ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ। આજે આપણે ધોરણ 4 વિષય આસપાસ દ્વિતીય સત્રમાં પાઠ 21 જગત મારા ઘરમાં એના વિશે આપણે આગળ અભ્યાસ કરવાનો છે। આપણે છેલ્લે શું જોયું હતું? તો છેલ્લે ક્યાં સુધીની આપણે વાત જોઈ હતી? તો પહેલા તો મમતાના ઘરની બધી વાત જોઈ હતી, પછી બીજી શેની વાત જોઈ હતી? તો તફાવત કેમ, એટલે કે છોકરા છોકરીઓ વિશેનો તફાવત જે ભેદભાવ હોય છે એ કેમ એમ પ્રતિભા વિશેની એ બધી આપણે આગળ વાત જોઈ છે। હવે આપણે શું જોવાનું છે? તો હવે પાઠમાં આવે છે મીના કાકી વિશેનું। તો મીના કાકી વિશેનું શું પાઠમાં કહે છે એ એક એક લીટી હું તમને સમજાવતી વાંચતી જાઉં છું અને સમજાવતી જાઉં છું, પછી આપણે એના પ્રશ્ન જવાબ સમજવાના છે, બરાબર? તો બધાનું ધ્યાન અહીંયા। તો મીના કાકી વિશેનું આપણે સમજવાનું છે। તો મીના કાકી, એક દિવસ મીના કાકી પિન્ટુ અને પિંકી તથા તેમના મિત્રોને દરિયા કિનારે લઈ ગયા। એક દિવસ શું કર્યું? તો એક દિવસ મીના કાકી કોને દરિયા કિનારે લઈ ગયા હતા? તો પિન્ટુ, પિંકી અને એના મિત્રોને। કોને દરિયા કિનારે લઈ ગયા હતા? પિન્ટુ, પિંકી અને એના મિત્રોને દરિયા કિનારે લઈ ગયા। કોણ? તો મીના કાકી। તમને પ્રશ્ન પૂછે કે મીના કાકી સાથે દરિયા કિનારે કોણ કોણ ફરવા ગયું? તો મીના કાકી સાથે દરિયા કિનારે પિન્ટુ, પિંકી અને તેમના મિત્રો ફરવા ગયા। એક એક લાઈન યાદ રાખવાની છે। આ બધા પ્રશ્નો જવાબ તમારે હમણાં સમજવાના છે, બરાબર? એક દિવસ મીના કાકી પિન્ટુ અને પિંકી તથા તેમના મિત્રોને દરિયા કિનારે લઈ ગયા। તેઓ રેતી અને પાણીમાં રમ્યા। તેઓ ક્યાં રમ્યા બધા બાળકો? તો રેતી અને પાણીમાં રમ્યા। તમને પ્રશ્ન પૂછે કે બાળકો શામાં રમ્યા હતા? તો બાળકો દરિયા કિનારે બાળકો રેતી અને પાણીમાં રમ્યા હતા, બરાબર? ખાસ પ્રશ્ન જવાબ યાદ રાખવાના છે। તમને વિકલ્પમાં પૂછાય કે પ્રશ્ન જવાબમાં પૂછાય કે ખાલી જગ્યામાં પૂછાય, ગમે એ રીતે પૂછાય તો તમને જવાબ આવડવો જોઈએ। તો ફરી એક વખત બાળકો ક્યાં રમ્યા હતા? તો બાળકો રેતી અને પાણીમાં રમ્યા। ચકડોળની સવારી કરી। શું કહે છે? શેની સવારી કરી? ચકડોળની। ત્યાં આગળ ચકડોળ, નાના નાના ચકડોળ હશે તો એની પણ સવારી કરી, એટલે કે એના પર બેઠા। આપણે કેમ તમારે નાના નાના છોકરા હોય તો તમે દરિયા કિનારે તમે લોકો જાઓ તો રેતી પાણીમાં રમો ને, કેવી મજા મસ્તી કરો ને? તો એવી જ રીતે આ બાળકો પણ ત્યાં રેતી અને પાણીમાં ખૂબ જ રમ્યા। પછી શું કર્યું એમને? તો ત્યાં આજુબાજુ ચકડોળ હશે તો એની સવારી કરી। શું કરી? સવારી કરી, એટલે કે એના ઉપર ચકડોળ પર બેઠા, બરાબર? ત્યારબાદ તેમણે ભેળપૂરી ખાધી અને ફુગ્ગાઓ લીધા। ત્યારબાદ તેમણે શું કર્યું? તો ત્યારબાદ બાળકોએ ભેળપૂરી ખાધી અને ફુગ્ગાઓ લીધા। ત્યારબાદ શું કર્યું? તો ભેળપૂરી ખાધી અને ફુગ્ગાઓ લીધા। તમને ખાલી જગ્યામાં પૂછાય કે બાળકોએ દરિયા કિનારે ખાલી જગ્યા લીધું તો શું લીધું હતું? તો ફુગ્ગાઓ લીધા હતા। ખાસ યાદ રાખવાનું, શું લીધું હતું બાળકોએ? તો ફુગ્ગાઓ લીધા હતા। પછી દરેકે બરફ ગોળો કુલ્ફીની મજા માણી। પછી બધાએ શું કર્યું? જે બાળકો ગયા હતા એમણે શું કર્યું? બરફ ગોળો, આપણે અત્યારે તો બધાને ખબર જ છે ઉનાળો છે એટલે બરફ ખાવે છે ને, બરફ ગોળો, તો એ બરફ ગોળો અને કુલ્ફી, આપણે કુલ્ફી કહીએ ને, એની મજા માણી। કુલ્ફી વેચનારે પૈસા લેવામાં ભૂલ કરી। કુલ્ફી વેચનારો જે હતો, બરફ ગોળો કુલ્ફી વેચનારો જે ભાઈ હતો એને પૈસા લેવામાં ભૂલ કરી। તો શું એને વધારે પૈસા લઈ લીધા હશે કે ઓછા? એ આપણે જોઈએ આગળ। તેણે 7 ને બદલે 5 કુલ્ફીના પૈસા જ ગણ્યા। મીના કાકીની બધા ગયા હતા જે એ 7 તેમને કુલ્ફી લીધી હતી તો એની જગ્યાએ 7 કુલ્ફીની જગ્યાએ કેટલા કુલ્ફીના પૈસા ગણ્યા? 5 જ કુલ્ફીના પૈસા ગણ્યા। તો એને કેટલા કુલ્ફીના પૈસા ઓછા લીધા? તો 2 કુલ્ફીના પૈસા શું કર્યા? એને ઓછા ગણ્યા હતા। એને ગણવામાં ભૂલ થઈ ગઈ હતી, જે વેચનારો હતો એને। 7 ને બદલે 5 કુલ્ફીના પૈસા જ ગણ્યા। બાળકોએ વિચાર્યું આપણા પૈસા બચ્યા। તમારા જેવા બાળકો હોય એ શું વિચારે? આપણે કંઈ પણ વસ્તુ ખરીદી હોય અને કઈ વસ્તુ ખરીદી અને ઓછા પૈસા લે આપણી આગળ, તમે જ છો, આપણે ઉદાહરણ લઈ લઈએ કે તમે બધા કંઈક વસ્તુ મમ્મીએ લેવા મોકલ્યા હોય દુકાને, બરાબર? તમને ચોકલેટ લાવ્યા તમે ત્યાંથી તો 2 ચોકલેટ લીધી હોય કે 3 લીધી હોય? 2 લીધી, 3 લીધી, એમાંથી એને એક ચોકલેટ છે તો શું થાય? એક ચોકલેટના પૈસા ગણવાનું એ ભાઈ ભૂલી જાય તો તમને કેવી મજા
ગણ્યા છે, એમ થાય ને આપણને કે ન થાય? થાય. તો અહીંયા પણ બાળકો પણ શું થઈ ગયા? ખુશ થઈ ગયા. હાસ કે આપણા પૈસા શું થયા? બચી ગયા. 7 ગુલ્ફી લીધી હતી એના જગ્યાએ એને 5 જ ગુલ્ફીના પૈસા ગણ્યા. પરંતુ મીના કાકીએ ગુલ્ફી વેચનારને 7 ગુલ્ફીના પૈસા ચૂકવ્યા. મીના કાકીએ શું કર્યું? મીના કાકીને ખબર હતી કે અમારે લોકોએ બધાએ 7 ગુલ્ફી થાય છે, તો એને 7 ગુલ્ફીના જ પૈસા ચૂકવ્યા. એને ઓલા ભાઈએ, જે ગુલ્ફી વેચનારા ભાઈ હતા, એને 5 ગુલ્ફીના પૈસા ગણીને કીધા. આપણે શું કરીએ? વસ્તુ લઈએ પછી આપણે પૂછીએ ને કે કેટલા પૈસા થયા. પૂછીએ કે નથી પૂછતા? આપણને તો ખબર જ છે, આપણે ગણીએ જ છે. આપણે ધારો કે ઉદાહરણ લઈએ કે તમે લોકો ઘરમાં કુટુંબમાં 4 વ્યક્તિ છો, તો 4 વ્યક્તિની 4 ગુલ્ફી આપણે લીધી હોય, બરાબર? તો આપણને તો ખબર જ છે ચારેય આપણે એક એક ગુલ્ફી લીધી છે, પરંતુ વેચનારને કદાચ ખબર નથી, એ ભૂલી ગયો છે, 4 ના બદલે એને 3 જ ગણી. તો શું થાય? તો આપણે એક ગુલ્ફીના પૈસા ઓછા આપણને કીધા કહેવાય ને. પરંતુ આપણે ઓછા આપવાના જગ્યાએ આપણે જેટલા થયા હોય એટલા જ આપણે એને ઈમાનદારીથી આપી દેવા જોઈએ. તો અહીંયા પણ શું થયું? મીના કાકીએ એને 5 ગુલ્ફીના પૈસા કીધા એને, તો મીના કાકીએ એમ કીધું, ના, અમારે 5 ગુલ્ફી નથી થઈ, અમારે કેટલી થઈ છે? 7 ગુલ્ફી થઈ છે. એટલે 7 ગુલ્ફીના પૈસા એને ચૂકવ્યા. મીના કાકીએ તે દિવસે જે કર્યું તે બાળકો હંમેશા યાદ રાખશે. મીના કાકીએ જે કર્યું કે 5 ગુલ્ફીના પૈસા એને ગણ્યા હતા, પરંતુ મીના કાકીએ શું કર્યું? એને સાચું બોલીને એને શું કર્યું કે ના, અમારે 7 ઈમાનદારીથી શું કર્યું? ઈમાનદારીથી એને 7 ગુલ્ફીના પૈસા આપ્યા. શું કર્યું? એને જેટલી થતી હતી ગુલ્ફી એટલી ગુલ્ફીના પૈસા આપી દીધા. પેલો ભાઈ ભૂલી ગયો તો એને 5 જ ગણ્યા હતા, છતાંય એને શું કર્યું? ના, અમારે 7 ગુલ્ફી થઈ છે. એક તો સાચું બોલ્યા અને શું કર્યું? એને એ પૈસા ઈમાનદારીથી આપી દીધા. કોઈ તો શું થાય કે મનમાં કેટલું ખુશ થાય, હા, મારે તો આટલા પૈસા, 1 ગુલ્ફીના 2 ગુલ્ફીના પૈસા બચ્યા છે, તો મારે ગમે ત્યારે વાપરવા થશે, એવું ખુશ થાય. પરંતુ એવું ખુશ થવાનું નહીં. આપણે શું કરવાનું? ઈમાનદારીથી જે પૈસા થતા હોય એ આપી દેવાનું. અહીંયા બાળકો સામે ઊભા હતા અને મીના કાકીએ 5ની જગ્યાએ 7 જેટલા થતા હતા એટલા જ પૈસા ચૂકવી દીધા. પેલા ભાઈ ભૂલી ગયા હતા છતાંય. એટલે બાળકો મીના કાકી પાસેથી કયો ગુણ શીખ્યા? બાળકો પણ શું કહે? હંમેશા યાદ રાખશે કે મીના કાકીએ તો આવું કર્યું હતું. ગમે ત્યારે એમની જોડે, તમારા જેવા નાના બાળકો હોય, આવું ક્યારેક તમારા મમ્મી પપ્પા જોડે તમે જાઓ અને ગમે તે વસ્તુ કોઈ ભાઈ સામે વસ્તુ દુકાનદાર પાસેથી ગમે ત્યાંથી ખરીદી હોય અને ભૂલી ગયા હોય ભાઈ કોઈ વસ્તુના પૈસા ગણવા. અમુક ટાઈમે શું થાય છે? આપણે જાજી બધી વસ્તુ ખરીદી હોય ને તો એકાદી વસ્તુના પૈસા ગણવા ભૂલી જાય છે, પરંતુ આપણને ખબર છે કે આ વસ્તુના પૈસા ગણવાના રહી ગયા છે. તો ઈમાનદારીથી મમ્મી પપ્પા એમ કે અમારે તો આટલી વસ્તુ થઈ છે, તમે આટલી વસ્તુના પૈસા લઈ લો, તો બાળકો શું શીખશે? એમની પાસેથી સારું શીખશે ને કે મમ્મી પપ્પાએ તો જો ઈમાનદારીથી પેલા ભાઈ ભૂલી ગયા હતા એક વસ્તુ, તો એમને પૈસા આપી દીધા છે. તો બાળકો મમ્મી પપ્પા પાસેથી ત્યારે કેવું શીખ્યા? સારું શીખ્યા. પરંતુ જો મમ્મી પપ્પાએ એવું કર્યું તો ભલે ભાઈ ભૂલી ગયા હોય, સારું, આપણે એક વસ્તુ ઓછી, આપણે એના પૈસા આપવા માંડ્યા, એમ વિચાર્યું હોય તો બાળકો શું વિચારે? બાળકોના મનમાં થઈ એવું વિચારાઈ જાય કે મમ્મી પપ્પાએ પણ આવું કર્યું તો એક દિવસ, કે ભલે ભૂલી ગયા છે, કઈ વાંધો નહીં, તો એ પણ શું કરશે? બાળકો પણ એવું જ શીખશે. એટલા માટે શું કહે છે અહીંયા મીના કાકીએ જ્યારે પૈસા એને આપી દીધા, જેટલા થતા હતા એટલા, ત્યારે બાળકો શું કહે છે? અહીંયા એમ કહે છે બાળકો પણ હંમેશા યાદ રાખશે કે મીના કાકીએ જ્યારે પહેલા એમ કીધું હતું કે 5 જ થયા છે ગુલ્ફીના પૈસા, 5 ગુલ્ફીના પૈસા ગણીને કીધું, ત્યારે મીના કાકીએ એમ કીધું કે ના, અમારે તો 7 ગુલ્ફીના પૈસા થયા છે. અહીંયા એમને સાચું ઈમાનદારીથી પૈસા એમને આપી દીધા. એટલે બાળકો શું શીખશે? મીના કાકી પાસેથી ઈમાનદારીનો ગુણ શીખે. તમને વિકલ્પમાં કઈ જગ્યાએ ખરા ખાટામાં પૂછાય કે આવી રીતે ગુલ્ફીના પૈસા આપતી વખતે જ્યારે મીના કાકીએ ગુલ્ફીના પૂરા પૈસા આપ્યા 5ના બદલે 7, ત્યારે બાળકો મીના કાકી પાસેથી કયો ગુણ શીખ્યા? તો કયો ગુણ શીખ્યા હતા? તો ઈમાનદારીનો ગુણ શીખ્યા હતા. કયો ગુણ શીખ્યા હતા? ઈમાનદારીનો. ખાસ યાદ રાખવાનું, કયો ગુણ શીખ્યા? ઈમાનદારી. અને આપણે લોકોએ પણ શું કરવાનું? આવી રીતે ઈમાનદારીથી જ આપણે આગળ વધવાનું. બરાબર છે? પછી શું કહે છે? હવે આગળ જોવાનું છે. આપણે અહીંયા જોઈ લીધું મીના કાકી વિશેનું, અહીંયા પૂરું થઈ જાય છે કે મીના કાકી શું કરે છે. તો એક વખત આપણે ફરી વખત રિપીટ કરી લઈએ કે મીના કાકી છે એ બધા બાળકો, પિંકી, પિન્ટુ અને એમના મિત્રો, એ બધાને લઈને ક્યાં જાય છે? દરિયા કિનારે ફરવા માટે જાય છે. દરિયા કિનારે ફરે છે
રેતી અને પાણીમાં રમ્યા પછી બાળકો ચકડોળની સવારી કરે છે. તેની સવારી કરે છે તમને વિકલ્પમાં ખાલી જગ્યામાં પૂછે તો તેની સવારી કરે છે બાળકો ત્યાં ચકડોળની સવારી કરે છે. પછી ભેળપૂરી ખાય છે અને ફુગાઓ લે છે. પછી શું કરે છે? ભેળપૂરી ખાઈ ફુગાઓ લે છે અને પછી શું કરે છે તો ગુલ્ફી અને બરફગોળા છે કે બરફગોળા ગુલ્ફી એ લેવા જાય છે. ત્યારે ત્યાં આગળ શું જોવે છે કે મીના કાકીએ 5 રૂપિયા જ્યાં ગુલ્ફીના ગણ્યા હતા એ ભાઈએ એના જગ્યાએ 7 થતા હતા એ એમને આપી દેતા હતા. જેટલા થતા હતા એટલા પેલા ભાઈ ભૂલી જવા છતાં એટલે અહીંયા બાળકો ઈમાનદારીનો ગુણ શીખે છે. આમ આપણને અહીંયા શું કહે છે કે આપણે ઈમાનદારીથી આગળ વધવું જોઈએ. બરાબર. હવે આપણે આગળ જોવાનું છે કે હું શું કરું. પાઠમાં હવે આગળ આવે છે કે હું શું કરું. અક્ષય તેની દાદીને ખૂબ જ ચાહે છે. અક્ષય છે એ અહીંયા અક્ષયની વાત કરેલી છે તો અક્ષય છે એ એની દાદીને ખૂબ જ ચાહે છે. તેની દાદી પણ તેને ખૂબ જ વહાલ કરે છે. અક્ષય એના દાદીને વહાલ કરે છે અને એના દાદી પણ એને શું કરે છે? ખૂબ જ વહાલ કરે છે. તે સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી છે. તમને પૂછે કે અક્ષયના દાદી છે એ શેના ખાલી જગ્યાના આગ્રહી છે અથવા તો શાના આગ્રહી છે? તો શેના આગ્રહી છે? સ્વચ્છતાના આગ્રહી છે. એમને સ્વચ્છતા ખૂબ જ ગમે છે. શું ગમે છે એમને? અક્ષયના દાદીના ખાલી જગ્યાના આગ્રહી છે. તો શેના આગ્રહી છે? તો સ્વચ્છતાના આગ્રહી છે. અનિલ અક્ષયનો મિત્ર છે. તમને ખાલી જગ્યા પૂછે કે અક્ષયના મિત્રનું નામ ખાલી જગ્યા છે તો કોણ છે? અનિલ છે. તેની દાદીને પણ અનિલ પસંદ છે. તેના દાદી છે અક્ષયના એને પણ અનિલ પસંદ છે. પરંતુ એક વાત તે વારંવાર કહે છે કે તેણે અનિલના ઘરે કોઈ વસ્તુ ખાવાની કે પીવાની નહીં. અક્ષયના દાદીમાં છે એ અક્ષયને વારંવાર કહ્યા કરે છે કે તારે અનિલના ઘરે તું રમે વાત બરાબર છે પરંતુ ત્યાં કઈ વસ્તુ ખાવાની કે પીવાની તારે નહીં એમ કહે છે. કારણ કે તેના ઘરે અવારનવાર કોઈને કોઈ બીમાર રહે છે. કારણ કે અનિલના ઘરે અવારનવાર શું થાય છે? વારંવાર કોઈક ને કોઈક વ્યક્તિ બીમાર રહે છે. એટલા માટે ત્યાં આગળ તારે કંઈ પણ વસ્તુ ખાવાની નહીં ત્યાં આગળ અને પીવાની પણ નહીં એમ કહે છે. એક દિવસ અનિલના ઘર નજીકના મોટા મેદાનમાં વોલીબોલ મેચ હતી. એક દિવસ અનિલના ઘર નજીકના મોટા મેદાનમાં શું હતું? તો વોલીબોલ મેચ હતી. તમને પ્રશ્ન પૂછે કે એક દિવસ અનિલના ઘર નજીકના મોટા મેદાનમાં ખાલી જગ્યાની મેચ હતી તો કઈ મેચ હતી? તો વોલીબોલ મેચ હતી. તે દિવસે ખૂબ ગરમી હતી. તે દિવસે શું હતું? ખૂબ જ ગરમી હતી અને દરેક જણ મેચ પછી ખૂબ જ થાક્યા હતા. દરેક જણ શું થયા હતા? મેચ પછી ખૂબ જ થાકી ગયા. આપણે અત્યારે જોતા હોઈએ છીએ બધા ક્રિકેટના મેદાનમાં મેદાન મોટું હોય ત્યાં મેચ રમવા જાય છે. મેચ રમવા જાય છે ને તો શું થાય? ગરમીના થાકી જાય મેચ રમીને. એટલે શું થાય? જેનું ઘર ત્યાં નજીક પડતું હોય ત્યાં જઈને શું કરે? પાણી પીવે. તો અહીંયા પણ એવું જ થાય છે. એક દિવસ અનિલના ઘર નજીક મોટા મેદાનમાં વોલીબોલની મેચ હતી એટલે શું કર્યું? તે દિવસ ગરમી ખૂબ જ હતી તો શું થયું? દરેક જણ મેચ રમી પછી ખૂબ જ થાક્યા હતા અને તરસ્યા પણ થયા હતા. અને શું થયા હતા? તરસ્યા એટલે કે જે પાણીની તરસ લાગી હોય ને તો એ તરસ્યા પણ થયા હતા. અનિલે બધાને તેના ઘરે આમંત્રણ આપ્યું. અનિલે શું કહ્યું? અહીંયા મારા મેદાનથી મારું ઘર નજીક જ છે, ચલો આપણે બધા મારા ઘરે જઈને પાણી પી લઈએ. એવું એમને શું કર્યું? આમંત્રણ આપ્યું. અનિલની માતાએ બધાને પાણી આપ્યું. અનિલની માતાએ બધાને શું કર્યું? પાણી આપ્યું. બધાએ પાણી પીધું. જ્યારે અનિલે પાણીનો પ્યાલો અક્ષયને આપ્યો. શું કહે છે? બધાએ પાણી પી લીધું પરંતુ જ્યારે અનિલે પાણીનો પ્યાલો અક્ષયને આપ્યો તો હવે શું થાય છે? તેને અચાનક જ તેના દાદીની કહેલી વાત યાદ આવે છે. તેના દાદીએ જે વાત કહી હતી ને એ યાદ આવે છે. દાદીની ચેતવણી યાદ આવે છે. અક્ષય અનિલ સામે જોઈ રહ્યો. તે જાણતો નહોતો કે હું શું કરું. શું કહે છે? એની વાત દાદીની વાત યાદ આવે છે કે તારે ત્યાં અનિલના ઘરે જઈને કંઈ ખાવાનું પીવાનું નહીં. એટલે શું કરે છે? અનિલની માતા જ્યારે એને શું કરે? અનિલ એને પાણીનો પ્યાલો આપે છે અક્ષયને તો અક્ષય એની સામુ જોઈ રહી છે. એને ચેતવણી યાદ આવી જાય છે એના દાદીની અને એની સામુ જોઈ રહી છે કે હું શું કરું? પાણી પીવું કે ન પીવું એમ એને લાગે છે. તો હવે અહીંયા હું શું કરું એમ કહે છે. એટલે આપણને કહે છે કે હું શું કરું. આપણે ફરી વખત જોઈ લઈએ, રિપીટ કરી
અનિલ અક્ષયનો મિત્ર છે. તમને પ્રશ્ન જવાબ પૂછ્યા આપણે કીધું હતું ને અનિલ શું છે? અક્ષયનો મિત્ર છે. અને એના દાદી શું કહે છે કે અનિલ તારો મિત્ર ખરો, પરંતુ અનિલના ઘરમાં વારંવાર કોઈને કોઈ બીમાર રહે છે, એટલે તારે ત્યાં ખાવાનું કે પીવાનું નહીં. એક દિવસ અનિલના ઘરની બાજુમાં મોટા મેદાનમાં વોલીબોલની મેચ હતી. બધા ત્યાં તે દિવસે ખૂબ જ ગરમી હતી. બધા ત્યાં રમતા હતા. રમીને થાક્યા એટલે શું કર્યું? બધા તરસ્યા થયા અને બધા અનિલના ઘરે પાણી પીવા ગયા. અનિલની મમ્મીએ બધાને પાણી આપ્યું. બધાએ પાણી પીધું, પરંતુ અનિલે જેવો ગ્લાસ અક્ષયને આપ્યો, તરત જ અક્ષયને ચેતવણી યાદ આવી ગઈ એના દાદીની કે મારા દાદીએ મને અહીંયા અનિલના ઘરે પાણી પીવાની ના પાડી છે, કારણ કે એના ઘરે કોઈક ને કોઈક વારંવાર બીમાર રહે છે, એટલા માટે મને ના પાડી છે. તો એ અક્ષય છે એ અનિલની સામે જોતો રહી ગયો અને વિચારવા માંડ્યો, હવે મારે શું કરવું? પાણી પીવું કે ન પીવું? એ આગળ વિચારવા માંડ્યો. હવે આપણે અહીંયા આટલાના આપણે જેટલો પાઠ સમજ્યા એના પ્રશ્ન જવાબ જોવાના છે. તો હવે બોર્ડ પર મેં જે પ્રશ્ન જવાબ લખીને સમજાવ્યા છે હું તમને સમજાવું છું. પહેલો પ્રશ્ન છે, મીના કાકી સાથે કોણ કોણ દરિયા કિનારે ગયા? તો એના જવાબમાં છે કે મીના કાકી સાથે પિન્ટુ, પિંકી અને તેમના મિત્રો દરિયા કિનારે ગયા. મીના કાકી સાથે કોણ કોણ દરિયા કિનારે ગયા? તો એના જવાબમાં આવશે કે મીના કાકી સાથે પિન્ટુ, પિંકી અને તેમના મિત્રો દરિયા કિનારે ગયા. પ્રશ્ન નંબર 2 છે, દરિયા કિનારે બાળકો શામાં રમ્યા? દરિયા કિનારે બાળકો શામાં રમ્યા હતા? તો રેતી અને પાણીમાં રમ્યા. તમારે જવાબ આખો લખવાનો છે. દરિયા કિનારે બાળકો રેતી અને પાણીમાં રમ્યા. અત્યારે હું જે પ્રશ્ન જવાબ સમજાવું છું એ તમારે ખાસ યાદ રાખવાના છે. આ બધા પ્રશ્ન જવાબ તમારે હોમવર્કમાં આવવાના છે, એટલે બધાએ ખાસ શાંતિથી સાંભળવાના છે. પ્રશ્ન નંબર 3 છે, મીના કાકી સાથે બાળકોએ સાંડા પર સવારી કરી. તો મીના કાકી સાથે બાળકોએ સાંડા પર સવારી કરી હતી? તો ચકડોળ પર સવારી કરી. સાંડા પર સવારી કરી તો ચકડોળ પર સવારી કરી. પ્રશ્ન નંબર 4 છે, એ ખાલી જગ્યા છે. તો મીના કાકી અને બાળકો ખાલી જગ્યા ફરવા ગયા. મીના કાકી અને બાળકો ક્યાં ફરવા ગયા હતા? તો દરિયા કિનારે ફરવા ગયા. પ્રશ્ન નંબર 5 છે, એ પણ ખાલી જગ્યા. પ્રશ્ન નંબર 6 છે, એ પણ ખાલી જગ્યા છે. પાંચમું છે, દરિયા કિનારે બાળકોએ ખાલી જગ્યા લીધા. તો દરિયા કિનારે બાળકોએ શું લીધા? તો ફુગ્ગાઓ લીધા. પ્રશ્ન નંબર 6 છે કે મીના કાકી અને બાળકો દરિયા કિનારે ગયા હતા. ત્યાં ખાલી જગ્યા વેચનારે પૈસા ગણવામાં ભૂલ કરી. શું વેચનારે પૈસા ગણવામાં ભૂલ કરી હતી? જ્યારે મીના કાકી અને બાળકો દરિયા કિનારે ગયા હતા ત્યાં શું વેચનારે ભૂલ કરી હતી? તો કુલ્ફી. કૌંસમાં તમારે બરફ ગોળા એવું લખવાનું. જે પણ તમને યાદ રહે પરીક્ષામાં પૂછાય, તમને બરફ ગોળા યાદ રહે તો બરફ ગોળા લખવાના, કુલ્ફી યાદ રહે તો કુલ્ફી લખવાની. જે પણ યાદ રહે એ ખાલી જગ્યામાં લખવાનું છે. પરંતુ અત્યારે હોમવર્કમાં તમારે લખવાનું છે, એટલે તમારે બે વસ્તુ લખવાની થશે. પરંતુ પરીક્ષામાં તમારે પ્રશ્ન જવાબ પૂછાયા, ખાલી જગ્યા પૂછાયા કે મીના કાકી અને બાળકો દરિયા કિનારે ગયા હતા ત્યાં ખાલી જગ્યા વેચનારે પૈસા ગણવામાં ભૂલ કરી. શું વેચનારે પૈસા ગણવામાં ભૂલ કરી હતી? તો કુલ્ફી અથવા તો બરફ ગોળો. બે ગમે તે એક લખો તોય ચાલે, બે લખો તો વધુ સારું, અને ગમે તે એક યાદ રહે તો એક લખવાનું. બરાબર. પ્રશ્ન નંબર 7 છે, શું છે કે બાળકો મીના કાકી પાસેથી કયો ગુણ શીખ્યા? બાળકો મીના કાકી પાસેથી કયો ગુણ શીખ્યા હતા? તો અ છે શિસ્તનો ગુણ, બ કરકસરનો ગુણ, ક સમજદારીનો ગુણ અને ડ ઈમાનદારીનો ગુણ. કયો ગુણ શીખ્યા હતા? તો ઈમાનદારીનો ગુણ શીખ્યા હતા. પ્રશ્ન નંબર 8 છે, 9 છે અને 10 છે, એ ત્રણે ખાલી જગ્યા છે. 8મું છે, અક્ષયના દાદીમાં ખાલી જગ્યાના ખૂબ જ આગ્રહી છે. અક્ષયના દાદીમાં શેના ખૂબ જ આગ્રહી છે? તો સ્વચ્છતા. શેના ખૂબ જ આગ્રહી છે? સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી છે. પ્રશ્ન નંબર 9 છે, અક્ષયના મિત્રનું નામ ખાલી જગ્યા છે. અક્ષયના મિત્રનું નામ અનિલ છે. પ્રશ્ન નંબર 10 છે, અનિલના ઘર નજીકના મોટા મેદાનમાં ખાલી જગ્યાની મેચ હતી. તો અનિલના ઘર નજીકના મોટા મેદાનમાં શેની મેચ હતી? તો વોલીબોલની મેચ હતી. ખાસ યાદ રાખવાનું. શેની હતી? વોલીબોલની મેચ હતી. પ્રશ્ન નંબર 11 છે,
ખોટું? ખોટું, કારણ કે એને વધુ નહોતા ગણ્યા પરંતુ એને ઓછા ગણ્યા હતા. અહીંયા તો આપણે વધુ કીધું છે તો આ વિધાન કેવું છે? ખોટું છે. 13મો પ્રશ્ન છે એ મોટા પ્રશ્નમાં તમારે પૂછાયો છે. પરીક્ષામાં તમારે મોટા પ્રશ્ન આવશે ને હવે વાર્ષિકમાં, તે એમાં પૂછાયો છે પ્રશ્ન કે મીના કાકી સાથે ગયેલા બાળકોએ દરિયા કિનારે શું શું કર્યું? તો મીના કાકી સાથે ગયા હતા બધા બાળકો એને દરિયા કિનારે શું શું કર્યું? તો સૌથી પહેલા બાળકો દરિયા કિનારે બેસી અને પાણીમાં રમ્યા. બાળકોએ ચકડોળમાં સવારી કરી, ભેળપુરી ખાધી, ફુગ્ગાઓ લીધા અને બરફ ગોળા કુલ્ફીની મજા માણી. સાવ સહેલું છે, ખાલી યાદ રાખવાનું છે તમારે કે ત્યાં આગળ બાળકો ગયા અને શું શું ત્યાં આગળ જઈને દરિયા કિનારે કર્યું. તો સૌથી પહેલા તો બાળકો દરિયાના કિનારે જઈને રેતી અને પાણીમાં રમ્યા, બાળકોએ ચકડોળમાં સવારી કરી, ભેળપુરી ખાધી, ફુગ્ગાઓ લીધા અને બરફના ગોળા કુલ્ફીની મજા માણી. બરાબર. હવે આ તમારે 1 થી 13 પ્રશ્ન જવાબ મેં તમને સમજાવ્યા છે એ તમારે હોમવર્કમાં એક વખત લખવાના છે. આ 1 થી 13 પ્રશ્નના જવાબ તમારું શું છે? આજનું હોમવર્ક છે. 1 થી 13 પ્રશ્નના જવાબ મેં તમને જે સમજાયા એ એકવાર તમારે નોટબુકમાં સારા અક્ષરે લખીને પાકા કરવાના છે. તો એમાં કયા કયા પ્રશ્નો છે? ફરી વખત બોલું છું, પ્રશ્ન એટલે બોલી જાઉં છું. પહેલો પ્રશ્ન છે મીના કાકી સાથે કોણ કોણ દરિયા કિનારે ગયા? પ્રશ્ન નંબર 2 છે દરિયા કિનારે બાળકો શામાં રમ્યા? પ્રશ્ન નંબર 3 છે મીના કાકી સાથે બાળકોએ શાના પર સવારી કરી? પ્રશ્ન નંબર 4 છે એ ખાલી જગ્યા મીના કાકી અને બાળકો ખાલી જગ્યા ફરવા ગયા. પ્રશ્ન નંબર 5 એ પણ ખાલી જગ્યા દરિયા કિનારે બાળકોએ ખાલી જગ્યા લીધા. પ્રશ્ન નંબર 6 એ પણ ખાલી જગ્યા મીના કાકી અને બાળકો દરિયા કિનારે ગયા હતા, ત્યાં ખાલી જગ્યા વેચવાને પૈસા ગણવામાં ભૂલ કરી. પ્રશ્ન નંબર 7 છે બાળકો મીના કાકી પાસેથી કયો ગુણ શીખ્યા? એ ઓપ્શન છે, તમને 4 ઓપ્શન આપેલા છે નીચે. શિસ્તનો, કરકસરનો, સમજદારીનો કે ઈમાનદારીનો? તો કયો ગુણ શીખ્યા? ઈમાનદારીનો. પ્રશ્ન નંબર 8 છે કે અક્ષયના દાદીમાં ખાલી જગ્યાના ખૂબ જ આગાડી છે. શેના છે? તો સ્વચ્છતાના. પ્રશ્ન નંબર 9 છે કે અક્ષયના મિત્રનું નામ ખાલી જગ્યા છે. તો અનિલ. પ્રશ્ન નંબર 10 છે અનિલના ઘર નજીકના મોટા મેદાનમાં ખાલી જગ્યાની મેચ હતી. શેની મેચ હતી? તો વોલીબોલની. પ્રશ્ન નંબર 11 અને 12 ખરા ખોટા છે. તો અક્ષયના દાદીએ અક્ષયને અનિલના ઘરે કોઈ વસ્તુ ખાવાની કે પીવાની ના પાડી. ખરું કે ખોટું? તો ખરું. 12મું છે એ પણ ખરા ખોટું. કુલ્ફી વેચનારે 2 કુલ્ફીના વધુ પૈસા ગણ્યા. ખરું કે ખોટું? તો એ ખોટું. 13મો પ્રશ્ન છે મીના કાકી સાથે ગયેલા બાળકોએ દરિયા કિનારે શું શું કર્યું? તો એ મોટા પ્રશ્નોમાં છે, ખાસ યાદ રાખવાનું છે. મીના કાકી સાથે બાળકો ગયા ત્યાં દરિયા કિનારે એમણે શું શું કર્યું? તો સૌથી પહેલા તો બાળકો ક્યાં રમ્યા? તો બાળકો દરિયા કિનારે રેતી અને પાણીમાં રમ્યા, બાળકોએ ચકડોળમાં સવારી કરી, ભેળપુરી ખાધી, ફુગ્ગાઓ લીધા અને બરફ ગોળા કુલ્ફીની મજા માણી. આવી રીતે તમારે સરસ મજાનો જવાબ લખવાનો છે. બરાબર. આ 1 થી 13 પ્રશ્નના જવાબ મેં તમને સમજાવ્યા એ આવડી ગયા? સરસ. આવી રીતે તમારે સારા અક્ષરે 1 થી 13 પ્રશ્નના જવાબ એક વખત લખવાના છે અને પાકા પણ કરવાના છે. એ તમારા આજનું હોમવર્ક છે.